કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું. મારી પાસે સમયનો અભાવ છે અને સરકારની અનેક સિદ્ધિઓ છે. મારી મતદાનની ભાજપના ઉમેદવારોને શહેરની જનતાને ભવ્ય મતથી જીતાડે તેવી અપીલ છે. કાંટાની ટક્કર છે. વાતો છેલ્લા 10-15 વર્ષથી ચાલે છે અને કાંટો ક્યાંક આવ્યો નથી અને ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે. મારી સરકારની અનેક સિદ્ધિઓ છે અને ભારી મતદાન કરી ભાજપના ઉમેદવારોને શહેરની જનતા ભવ્ય મતથી જીતાડે તેવી અપીલ છે. કાંટાની ટક્કર અને વાતો છેલ્લા 10-15 વર્ષથી ચાલે છે અને કાંટો ક્યાંય આવ્યો નથી. ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે. જેની પાસે પોતાની પાર્ટીની ઉપલબ્ધિ યોજનાઓ વિશે વાત કરવાનો સમય ન હતો તે લોકો આવા મુદ્દા પર વાત કરે કે વિકાસની વાત લઈ લોકો પાસે મત માંગી રહ્યા છે. વિપક્ષે મહિલાઓનું આરક્ષણ બિલ પાસ ન થવા દીધું. વાત વિપક્ષે મહિલાને જણાવી જોઈએ અને મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં આવવા માટેના પ્રસ્તાવ હતા તેની સત્યતા લોકોએ જણાવી જોઈએ અને મહિલાઓએ તેના વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ. આવા મહાનગરનો વહીવટ સોંપવાની વાત છે. ખાનદાન ગોતી મતદાન કરાય. આગામી દિવસોના સુરતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરતની જરૂરિયાતો, સુરતની સંભવિત વિકાસની ક્ષમતાઓને પહોંચી વળવાનો રાજ્ય સરકાર અને ભારત સરકારની હારે તાલમેલ કરી અને વહીવટ કરે એવી ટીમને મૂકવી પડે. એમાં મોટી હંગામાની શું જરૂર? જેવું પેન્ટ હોય ને એનું મેચિંગ બુસ્કોટનું કાપડ લેવા. આમાં બહુ ગંભીર વાતોમાં પડવાની જરૂર નથી. એક ખાદીનો લેંગો હોય, ઉપર આપણે ગ્વાલિયરનું પહેરી નીકળી ધારા એક જ તાકામાંથી માલ લેવાય. જે તાકામાંથી સંસદ બનાવી, જે તાકામાંથી ગુજરાતની સરકાર બનાવી, એ જ તાકામાંથી કોર્પોરેશન બનાવે. એમાં જુદા જુદા કોઈ પ્રકારના કાપડ લેવાની જરૂર નથી. એને અંગે આપણે વિચારવાની જરૂર નથી. એ લોકોની પાસે વિઝન કયું છે? શેને માટે કોર્પોરેશનમાં રાજ્ય સરકારની પાસેથી કેવી રીતે એમ કહી શકે તમે આ કામ કરાવી આપજો? અમે ભારત સરકારની યોજનાઓનો તાલમેલ એની સાથે કેવી રીતે કરાવી શકે? કોઈ પણ આવીને કેવી રીતે કરાવી શકે? સાહેબ, આ રાજ્યની અંદર, આ દેશની અંદર આપણે બધી જ વિકાસ યાત્રામાંથી પસાર થયેલા છીએ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એટલે યાદ કરાવું તમને. ગ્રામ પંચાયતોની અંદર પહેલી વહેલી ગ્રાન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી. આપણી આ નગરપાલિકાઓમાંથી જગાત આપણી ભાજપની સરકારે કાઢી. આ પીવાના પાણીની વ્યવસ્થાઓ, કેવડિયા કોલોનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના રાજમાં થયું. મને તો ક્યારેક આંસકો લાગી જાય પાણીના વિરોધમાં આંદોલન સાંભળે. ભાઈ, ક્યાંક પાણી કોઈ સોસાયટીમાં ન આવ્યું, તો ત્રીજે માળે ન છોડ્યું, તો એ વ્યવસ્થાની ખામી કહેવાય. પાણી આ હતું જ નહીં આ રાજ્યની અંદર. આખા એ દેશમાં મેં એવી કોઈ ઘટના નથી સાંભળી કે કોઈ મુખ્યમંત્રી પાણી માટે ઉપવાસ ઉપર ઉતર્યા હોય. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણી પાણીની યોજના માટેનો એકમાત્ર આધાર નર્મદા, એનું પાણી લાવવા માટે, એની ઊંચાઈ વધારવા માટે નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદની વિદ્યાપીઠના મેદાનમાં 72 કલાકના ઉપવાસ કરવા. પાણી માટે ઉપવાસ. અને તે દિવસે આ બધા ક્યાં ગયા? મને ઘણી વખત એવું થાય ગુજરાત કોંગ્રેસના નેતાઓ એને ક્યારેક તો દેશની વાત આવે, કોઈ એનું સંજ્ઞાન તો લેવું જોઈએ. હમણાં એના નેતાએ આપણને અભણ કીધા છે. ગુજરાતીઓ અભણ છે, અડગે અભણ. ગુજરાતીઓ અભણ છે. મેં એને કીધું, ભલા આદમી ગુજરાતીઓ અને કેરળમાં સમાન મત એને કેરળમાં જોતા અને ગાય ગુજરાતમાં. તમને ખ્યાલ તો રાખવો તો થોડો કમો. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના નેતા તરીકે દેશના આઝાદીના આંદોલનને નેતૃત્વ આપતા હતા. એ બે બેરિસ્ટર હતા.
બેરિસ્ટર હતા ઈ વખતમાં હોંગાઈમાં બેરિસ્ટર હતા, અત્યારના નહીં. એ વખતે બેરિસ્ટર હતા અને એ વખતે એમણે અને આ રાજ્યને તમને ઓળખી છો. ઈસરોનો સ્થાપક ગુજરાતી હતો. આઝાદીના આંદોલનને કારણે રાષ્ટ્રીય શહેરનો વિકાસ લેનાર અમારો ગુજરાતી હતો. તમે ગમે ત્યારે ગમે ત્યારે તમને એક શોખ એનો ઉભ્યો છે કે ગુજરાતીઓને ગાળો દે મત લેવાના, એ કોઈ નવી ડિઝાઇન કાઢી છે? તમે તમારી વાત કરો, તમારી પાર્ટીની વાત કરો, તમારી સરકારોની વાત કરો. અમે કહીએ છીએ અમે 10 કરોડ કનેક્શનો આપ્યા. આ સંસદ સભ્ય મુકેશભાઈ જે અમારી દર્શનાબેન બેઠા 10 કનેક્શન મળતા હતા સંસદ સભ્યના કોટામાં. 10 કનેક્શન. તમે વિચાર કરો એ 10 કનેક્શન વાળું હજી આજતો હોત તો શું થયું હોત? 10 કરોડ કનેક્શન. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.